12 વર્ષ વિશે। કેબિનેટ બેઠકમાં પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું। પીએમ મોદીના સન્માનનો પ્રસ્તાવ પાસ થયો। પીએમ મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ બદલ સન્માન કરવામાં આવ્યું। મંત્રીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું। કેબિનેટ બેઠકમાં ઊભા થઈ અને તાળીઓ પાડી હતી। તાળીઓ પાડી અને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો પીએમ મોદીના 12 વર્ષ પૂર્ણ થયા છે। પીએમ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે, તો તેને લઈ અને મંત્રીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે। અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કેબિનેટ બેઠકમાં પણ પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું। પીએમ મોદીના સન્માનનો પ્રસ્તાવ પાસ થયો હતો અને પીએમ મોદીના શાસનકાળના 12 વર્ષ પૂર્ણ બદલ તેનું સન્માન કરવામાં આવ્યું હતું। મંત્રીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, ત્યારે કેબિનેટ બેઠકમાં ઊભા થઈ અને તાળીઓ પાડી અને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો જે રીતે કરોડો નવા બેંક ગરીબોને વ્યવસાયમાં બેન્કિંગ વ્યવસાયમાં જોડાયા, સીધી સહાય ખાતામાં જમા થવા લાગી। આ 12 વર્ષ કાર્યકાળ અને તેમાં અનેક પરિવર્તન, અનેક વિકાસના કામો, વીમા અને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવી। તો પીએમ મોદીના 12 વર્ષ પૂર્ણ, ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી। તો આ 12 વર્ષમાં અનેક વિકાસના કાર્યો થયા છે, તેને લઈ અને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો જે રીતે સરકારી સેવાઓનું ડિઝાઇનેશન કરવામાં આવ્યું હતું, સરકારી સેવાઓ લોકો સુધી પહોંચે તેવી તમામ પ્રક્રિયા કરવામાં આવી હતી। તો હાલ ઓગસ્ટ 2019માં 370 કલમ હટાવી હતી। તો પીએમ મોદીના અનેક વિકાસના કાર્યો, જમ્મુ કાશ્મીરનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું। 12 વર્ષના 12 મહત્વના કામો, તો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો જમ્મુ કાશ્મીરને આપવામાં આવ્યો હતો। તો નવા વિકાસ પ્રોજેક્ટને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું। હજુ પણ વિકાસના કાર્યો તો યથાવત છે, પરંતુ આ 12 વર્ષ કે જે ગરીબ પરિવારોને આરોગ્ય વીમો આપવામાં આવ્યો, લાખો પરિવારોને સારવારનો લાભ મળ્યો છે, લાખો પરિવારો અત્યારે નિશ્ચિંત થઈ રહ્યા છે। હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોની પણ સ્થાપના કરવામાં આવી। આ 12 વર્ષમાં અનેક પરિવર્તન અને સમાજ કાર્ય કરવામાં આવ્યા। વિશ્વનો સૌથી મોટી આરોગ્ય યોજના કરવામાં આવી। હર ઘર જલ મિશન અને પ્રધાનમંત્રી આવાસ યોજનાને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું। દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવાનો પ્રયાસ આ 12 વર્ષના કાર્યકાળમાં થયો છે। ગરીબોને પાક્કા મકાન મળી રહે તેવી પણ આવાસ યોજનાનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં અનેક પરિવારોને પોતાના ઘર મળ્યા છે। ગ્રામ્ય અને શહેરી આવાસ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી। જીવન ધોરણ સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો। તો અનેક વિકાસ કાર્યો, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવ્યું। ગૃહ ઉદ્યોગને પણ અનેક પ્રોત્સાહન આપવામાં આવ્યું। ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ માટે પણ અનેક વિશેષતાઓ ઉપલબ્ધ કરવામાં આવી। સ્ટાર્ટઅપ અને એમએસએમઈને સહાય, તો આ 12 વર્ષ અને 12 મહત્વપૂર્ણ કાર્યો, સ્વદેશી ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તો જે રીતે મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ, ભાજપની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી। ભાજપની તો રાજ્યભરના મંદિરોમાં મહાઆરતીનું આયોજન થશે। તો પીએમ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના। અડાલજ ત્રિમંદિરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા। અવિરત વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। ભાજપના આગેવાનો, કાર્યકરો અને નાગરિકો આ ઉજવણીમાં જોડાયા હતા।
તો નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ કર્યા। પીએમ મોદીએ પ્રધાનમંત્રી પદ પર 12 વર્ષ પૂર્ણ કરતા દેશ વિદેશથી અભિનંદનની વર્ષા થઈ રહી છે। આ અવસરે રાજ્યમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। અમરેલીના લાઠીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા સફાઈ અભિયાન યોજવામાં આવ્યું। તો લાઠી ભાજપ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ અંતર્ગત લાઠી સ્મશાનમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। સ્મશાનના પટાંગણમાં સાંસદ અને ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો દ્વારા સફાઈ કરવામાં આવી। આ સફાઈ અભિયાનમાં સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન શ્રી મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એક કાર્યક્રમ અમે કર્યો છે। આખા ભારતની અંદર હાલે છે, લોકહિત માટે કાર્યક્રમ છે। આખા ભારતની અંદર આજ સફાઈનો કાર્યક્રમ છે ત્યારે આજે લાઠી મુકામે અમે શમશાન આખું સાફ સફાઈ માટે આવ્યા છીએ। ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અને અમારી ટીમ આખી આ શમશાનને આજ આગળ અમે અંદર આવ્યા ત્યારે એટલું ગંદુ હતું, આ પૂરું આખું શમશાન સાફ થઈ ગયું। ત્યારે હું આ કાર્યક્રમ જે કરવામાં આવ્યો અને અમારા શિષ્ટ નેતૃત્વ બેહીને એક વાત કરી કે આપણે સફાઈનો કાર્યક્રમ કરો છો અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના યશસ્વી સફળ કાર્યકાળ દરમિયાન આજે 12 વર્ષ પૂર્ણ થયા છે અને એના ભાગરૂપે આજે સમગ્ર દેશની અંદર સેવાઈ સંગઠન એ ભારતીય જનતા પાર્ટીનું મૂળ એક કાર્યકર્તા તરીકે તમામ કાર્યકર્તાઓએ આજે સફાઈ અભિયાન દ્વારા આજે લાઠી શહેર ખાતે શમશાનની અંદર ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠન અને નગરપાલિકાના સભ્યો દ્વારા આજે ખૂબ મોટું ઝુંબેશ સફાઈ અભિયાનનું ચલાવવામાં આવ્યું હતું। જામનગરમાં